વિની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 11માં આપણી પ્રથમ વાર્ષિક પરીક્ષા જે લેવામાં આવનાર છે તેમાં નામાના મૂળ તત્વો જે વિષય છે તેનું નવી બ્લુપ્રિન્ટ આધારે આપણું પેપર લેવામાં આવશે। મિત્રો તેની અંદર કયા પાઠમાંથી કેટલું પૂછાશે, તમારું કેવું પેપર રહેશે, કેટલા ગુણનું હશે, કયા વિભાગમાંથી કેટલા ગુણનું હશે, તમામ સચોટ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા હશો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। મિત્રો ધોરણ 11માં શૈક્ષણિક વર્ષ 2024-25 અંતર્ગત નામાના મૂળ તત્વ જે આપણું પેપર લેવામાં આવનાર છે તેની અંદર સૌપ્રથમ આપણે તમારા જે પ્રકરણ છે એમાં કયા પ્રકરણમાંથી કેટલું પૂછાશે તેની માહિતી મેળવી લઈએ, પછી બીજી તમામ માહિતી જોઈએ। મિત્રો અહીંયા તમારું પ્રકરણ નંબર 1 છે હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો, તે પ્રકરણમાંથી 2 ગુણનું પૂછાશે। બીજો પાઠ છે વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકાર, 4 ગુણનું પૂછાશે। વસ્તુઓ અને સેવાઓ કર પરિચય 2 ગુણનું પૂછાશે। આમનોંધ એમાંથી 7 ગુણનું પૂછાશે, એટલે કે મોટો પ્રશ્ન તમારે ચોથા પાઠમાંથી તૈયાર કરવો। 5 હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહારો 4 ગુણનું પૂછાશે। પેટા નોંધો 5 ગુણ। 7 રોકડ મેળ અને તેના પ્રકારો, તેમાં 8 ગુણ છે, એટલે કે આમાંથી એક મોટો પ્રશ્ન પૂછાશે। 8 ખાસ આમનોંધ, એમાં 5 ગુણ છે। 9 ખાતાવહી અને ખતવણી 8 ગુણ છે, તો આમાંથી પણ એક મોટો પ્રશ્ન પૂછાવાની શક્યતા છે। 10 કાચું સરવૈયું 5 ગુણ, જેમાંથી 2 ગુણના પ્રશ્નો પૂછાઈ શકે છે। આમ આપણું મિત્રો કુલ 50 ગુણનું પેપર આવનાર છે। મિત્રો હવે આ પેપર છે તેમાં પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભારની વાત કરી લઈએ તો હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો તમારે 15 પૂછાશે, જે 15 ગુણ હશે, એટલે કે એક પ્રશ્નનો 1 ગુણ। બીજું ટૂંક જવાબી પ્રશ્નો મિત્રો કુલ તમને અહીંયા 4 પૂછાશે, તેમાંથી તમારે ફરજિયાત 3 લખવાના છે, જેના 9 ગુણ છે, એટલે કે એક પ્રશ્નના 3 ગુણ છે। ત્રીજું ટૂંક જવાબી પ્રશ્નો મિત્રો અહીંયા તમને 3 પૂછાશે, જેમાંથી 2 પ્રશ્નો ફરજિયાત લખવાના છે, જેના 8 ગુણ છે, એટલે કે એક પ્રશ્નના 4 ગુણ। અને 4 વિસ્તૃત જવાબી પ્રશ્નો, જેમાં મિત્રો 4 પ્રશ્નો છે, જેમાંથી તમારે 3 પ્રશ્નો ફરજિયાત લખવાના છે, બરાબર, એટલે કે એક પ્રશ્ન 6 ગુણનો હશે। તો આમ આપણા કુલ 23 પ્રશ્નો તમારે ફરજિયાત લખવાના છે અને કુલ 50 ગુણનું પેપર છે। તો આટલી તમને ખ્યાલ આવી ગયો હશે। હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નપત્રનું માળખું જોઈ લઈએ, વિભાગ વાઇઝ કયા વિભાગમાં કેટલા ગુણનું અને કેવી રીતે પૂછાવાનું છે। તો વિભાગ એ છે એમાંથી 10 ગુણનું પૂછાશે, જેમાં તમને મિત્રો 1 થી 10 હેતુલક્ષી પ્રકારના જે વિકલ્પો 4 વિકલ્પો આપેલા હશે તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો આવશે। વિભાગ બી એમાંથી 5 ગુણનું પૂછાશે, જેમાં મિત્રો તમને 11 થી 15 એટલે કે 5 પ્રશ્નો તમારે એક વાક્યમાં જવાબ આપવાના પૂછાશે। વિભાગ સીની વાત કરીએ તો 16 થી 19 નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 16 થી 19 સુધીના પ્રશ્નોમાંથી કોઈ પણ મિત્રો 3 પ્રશ્નો માગ્યા મુજબ જવાબ આપવાના રહેશે, જેના મિત્રો 9 ગુણ રહેશે। વિભાગ ડી જેમાં મિત્રો તમારે 8 ગુણનું પૂછાશે, 2 પ્રશ્નો ફરજિયાત લખવાના છે, જે 20મો અને 20 થી 22મો પ્રશ્ન હશે એ કથવામાં આવશે। અને વિભાગ ઈ જે 18 ગુણનું હશે, જે મિત્રો 23 થી 26 સુધીના પ્રશ્નો છે, એટલે કે 3 પ્રશ્નો છે એ એના ફરજિયાત જવાબ આપવાના છે અને એક પ્રશ્નના 6 ગુણ હશે। આમ વિદ્યાર્થી મિત્રો આપણા પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમની વાત કરીએ તો જૂનથી સપ્ટેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ રહેશે। હવે તમારું પેપર છે એ કેવું રહેશે, તો મિત્રો અહીંયા વાર્ષિક પરીક્ષાનું જે નમૂનાનું પ્રશ્નપત્ર આપેલ છે તેના આધારે તેવું જ પેપર તમારે 50% ગુણના આધારે પ્રશ્નપત્ર છે એ પૂછાવાનું છે। તો ચાલો આપણે હવે પેપર પણ જોઈ લઈએ। તો વિદ્યાર્થી મિત્રો આપણું જે વાર્ષિક પરીક્ષાનું નમૂનાનું પ્રશ્નપત્ર છે તેવું જ તમારું પેપર પણ આવનાર છે। વિભાગ એ છે એની અંદર મિત્રો તમારે વિકલ્પ આધારિત પ્રશ્નો પૂછાવાના છે, કુલ 10 વિકલ્પ હશે, બરાબર। તમારા વિકલ્પ છે એ આ મુજબના રહેશે, બરાબર, એટલે તમારી તૈયારી પણ આ વિકલ્પ આધારિત હોવી જોઈએ। તો અહીંયા 16 પ્રશ્ન છે, પરંતુ આપણે જે પ્રથમ વાર્ષિક પરીક્ષા માટે 10 પ્રશ્ન છે એ તમને પૂછાશે। કેવા હશે વિકલ્પો એ તમે અહીંયા જોઈ શકો છો, આવા જ પ્રકારના વિકલ્પો છે, આમાંથી પણ પૂછી શકાય છે, એટલા માટે તૈયારી કરી શકો છો। વિભાગ બી એમાં પણ મિત્રો તમને 5 પ્રશ્નો પૂછવાના છે, એક વાક્યમાં જવાબ આપવાના, જેમ કે ઉદાહરણ તરીકે એક પ્રશ્ન લઈએ તો શા માટે ગ્રાહકને રોકડ કટાવનો લાભ આપવામાં આવે છે,
તો આનો જવાબ તમારે 1-2 વાક્યમાં લખવાનો છે. તો આવા તમને 5 પ્રશ્નો મિત્રો પૂછાશે, બરાબર. વિભાગ સીમાં વાત કરીશું તો મિત્રો અહીંયા તમને 3 ગુણના છે મિત્રો, એ 3 પ્રશ્નો પૂછાવાના છે. તો 3 તારી 9 ગુણનું મિત્રો વિભાગ સીમાંથી જે પૂછાવાનું છે. તો આવા તમારા મિત્રો પ્રશ્નોના જવાબ પૂછાશે. જેમ કે નીચે વ્યવહારોની બેવડી અસર જણાવો. તો આવા તમને પ્રશ્ન પૂછાશે 3, એની અસર આપણે લખવાની છે, બરાબર. તો તમે અહીંયા જોઈ શકો છો પ્રશ્ન કેવી રીતે પૂછાયેલા છે. આવા દાખલા પણ પૂછાશે, બરાબર. વિભાગ ડીની વાત કરીએ તો અહીંયા તમને એક પ્રશ્નના 4 ગુણ, બરાબર, એવા મિત્રો 2 પ્રશ્ન પૂછાઈ શકે છે. જેમ આપણે આગળ વાત કરી તેવી રીતે, બરાબર. તો અહીંયા દાખલા પણ પૂછાઈ શકે છે, એટલે આવી તૈયારી તમારી હોવી જોઈએ. વિભાગ ઈની વાત કરીએ તો 6, બરાબર, 6 ગુણનું પૂછાવાનું છે. 18 ગુણનો વિભાગ ઈ છે, એટલે કે તમારા 3 પ્રશ્ન મિત્રો ફરજિયાત લખવાના રહેશે. તેના માટે પણ તમારા પ્રશ્નો છે એ આ રીતે હશે, બરાબર. અહીંયા તમે ઉદાહરણ મુજબ જે દાખલા આપેલા છે એ જોઈ શકો છો, પણ તમારી તૈયારી પણ આ દાખલાની હોવી જોઈએ. તો આવી રીતે જો તમે તૈયારી કરશો તો તમને મિત્રો ચોક્કસ પરિણામ મળશે, બરાબર. અને અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો પણ ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.